આર્ટ્સ અને કોમર્સ કોલેજ થરામાં સંસ્કૃત અને સંસ્કૃતિ વિષય પર સેમિનાર યોજાયો। કાંકરેજ તાલુકા કેળવણી મંડળ થરા સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ અને શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારિયા કોમર્સ કોલેજ થરામાં તારીખ 25/2/2026ના રોજ સંસ્કૃત અને સંસ્કૃતિનું પુનર્જીવન ભારતીય જ્ઞાન પ્રણાલીના મૂળનો પુનરુદ્ધાર વિષય પર એક વિશિષ્ટ રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ડીએસ ચારણના માર્ગદર્શન કરવામાં આવ્યું। આ સેમિનારના સંયોજક તરીકે અંગ્રેજી વિભાગના અધ્યક્ષ અને કોલેજની IQACના કોર્ડિનેટર ડોક્ટર હરેશભાઈ દવે સક્રિય ભૂમિકા નિભાવી હતી। આ સેમિનાર ઉદ્ઘાટક કેળવણી મંડળના પ્રમુખ ધીરુભાઈ શાહ ઉપસ્થિત રહ્યા તેમજ શ્રીમતી ગીરાબેન શાહ કોર્પોરેટર થરા નગરપાલિકા, કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડોક્ટર હેમરાજભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી KL શાહ, જ્યારે સેમિનારના બીજરૂપ વક્તા તરીકે ડોક્ટર લલિતભાઈ પટેલ, ઉમા આર્ટ્સ અને કોમર્સ મહિલા કોલેજ ગાંધીનગર, ડોક્ટર મહાકાનભાઈ જોશી, પ્રમુખ સ્વામી આર્ટ્સ અને સાયન્સ કોલેજ કડી, ડોક્ટર સમીરભાઈ પ્રજાપતિ આર્ટ્સ અને કોમર્સ કોલેજ રાધનપુર તેમજ વિવિધ કોલેજમાંથી અધ્યાપકો, શોધ છાત્રો, કોલેજના અધ્યાપકો, વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમની શરૂઆત મા સરસ્વતી વંદના બાદ પ્રિન્સિપાલ શ્રી મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરી કાર્યક્રમની ભૂમિકા બાંધતા કહ્યું કે સંસ્કૃત માત્ર ભાષા જ નથી પરંતુ જીવંત જ્ઞાન પ્રણાલી છે। જો દેશના યુવાનો સંસ્કૃત સાથે જોડાશે તો ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃતનો પુનરુદ્ધાર શક્ય બનશે। જ્યારે બીજરૂપ વક્તા ડોક્ટર લલિતભાઈ પટેલે વ્યાખ્યાન આપતા કહ્યું કે સંસ્કૃત સરળ છે, વ્યવહાર ભાષા છે, એમ જ ભારતીય સંસ્કૃતિ સંસ્કૃતને આધીન છે। વધુમાં જણાવ્યું કે પ્રાચીન ભારતની જ્ઞાન પ્રણાલી સમૃદ્ધ હતી। બીજા વક્તા ડોક્ટર મહાકાનભાઈ જોશીએ વ્યાખ્યાન આપતા કહ્યું કે સંસ્કૃત અભ્યાસથી ભારતીય સંસ્કૃતિના મૂળ તત્વો ધર્મ, અહિંસા, સમન્વય અને વિશ્વ બંધુત્વને સમજી શકાય છે। ડોક્ટર સમીરભાઈ પ્રજાપતિએ સંસ્કૃત ભાષાને ભારતીય જ્ઞાન પરંપરાનો મૂળ આધાર કહી વૈદિક સાહિત્ય અને ઉપનિષદના તત્વજ્ઞાનનું રસાપાન કરાવ્યું। કાર્યક્રમમાં અંતિમ સેશનમાં અધ્યાપકો અને શોધ છાત્રોએ વૈદિક સાહિત્ય, ઉપનિષદ, વ્યાકરણ, દર્શનશાસ્ત્ર વગેરે વિષયો પર સંશોધન પેપર પ્રસ્તુત કર્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું સુચારું સંચાલન ડોક્ટર રામ સોલંકીએ કર્યું, જ્યારે આભાર દર્શન સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડોક્ટર RR રોહિતે કર્યું હતું। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, ઓગળ। આજે કાંકરેજ તાલુકા કેળવણી મંડળ દ્વારા અને એ સંચાલિત સંસ્થા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા સંસ્કૃત અને સંસ્કૃતિના પુનર્જાગરણ અને પુનરુત્થાનનો જે સેમિનાર યોજાયો એમાં ખૂબ જ રસપ્રદ ચર્ચાઓ થઈ। સંસ્કૃતના પુનર્જાગરણ માટે અને સંસ્કૃતિના પુનરુત્થાન માટે ચિંતા, વિમર્શ અને ચિંતન થયું। અનેક ઉદાહરણોથી સંસ્કૃતને કેવી રીતે આજે પુનરુત્થાન કરી શકાય એની પણ ચર્ચા કરવામાં આવી। વિદ્વાન વ્યાખ્યાનો થયા અને સંસ્કૃતિના પુનરુત્થાન માટે આપણી જે જ્ઞાન રાશિ, ભારતીય જ્ઞાન રાશિ, ભારતીય જ્ઞાન પરંપરા જે છે એનો ઉપયોગ આજે આધુનિક સંદર્ભમાં કેવી રીતે કરવો એનો ખૂબ જ ચર્ચા વિચારણાપૂર્ણ આ પરિસંવાદ રહ્યો। અનેક વિદ્વાનો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ, સંશોધકોએ ભાગ લીધો અને આ સેમિનાર ખૂબ જ સફળ સાબિત થયો અને એના આઉટકમ સ્વરૂપે હવે આપણને વિદ્યાર્થીઓમાં, અધ્યાપકોમાં સંસ્કૃત અને સંસ્કૃતિની એક આધુનિક દૃષ્ટિકોણથી અને વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે જોડીને એક દૃષ્ટિ વિકસાવશે એવી અમને સૌને આશા છે। ધન્યવાદ।